वडोदरा शहर कांग्रेस समिति आज वडोदरा महानगर पालिका के चुनाव से जुड़े हुए विभिन्न मुद्दे लेकर जिला कलेक्टर कचहरी पर जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया को आवेदन पत्र देने के लिए पहुंची। दरअसल वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, कांग्रेस के अन्य अग्रणी और कार्यकर इस दौरान बड़ी तादाद में जिला कलेक्टर कचहरी पर पहुंचे थे। तब आपको बता दें कि जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया को आवेदन पत्र देते हुए वडोदरा शहर कांग्रेस पार्टी की ओर से यह आरोप लगाए जा रहे हैं कि सरकार ने जो अधिकारी नियुक्त किए हैं वो सत्ताधारी पक्ष को मतदार सूची पहले ही दे देते हैं, जिसकी वजह से मतदान के दौरान कांग्रेस पार्टी को दिक्कतों का सामना करना पड़ता है। ऐसे में उनके साथ भेदभाव होता है। ऐसे आरोप लगाते हुए इस मामले में सही संज्ञान लेने की और सही चुनाव कर सही तौर पर निष्पक्ष तौर पर प्रक्रिया करवाने की मांग वडोदरा शहर कांग्रेस समिति साझा कर रही है, जिसके मद्देनजर आज वडोदरा शहर कांग्रेस समिति की ओर से जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। चूंटणी एक एवी प्रक्रिया है कि લોકશાહીને જીવત રાખવા માટે પ્રક્રિયા છે, પણ લાસ્ટ ટાઈમ પર જે ચૂંટણી થઈને મારી ચૂંટણીમાં અંદર જે મારામારી થઈ અને એની સાથે સાથે ચૂંટણીની મતદાર યાદી કોંગ્રેસ પાર્ટીને હંમેશા લેટ આપવામાં આવે છે, જેના લીધે એમને કરેલા છબરડા અથવા પોતાને જીતવા માટેના જે એમના કાવતરા છે એ કોઈ પકડી ના શકે। ગયા વખતે જે ચૂંટણી થઈ એની અંદર ભાતુજી નગર ડીમાર્ટની સામે વાઘોડિયા રોડ પર આવેલું છે, એના આખા મતદારને ઉઠાવીને વોર્ડ નંબર 15માં નાખી દીધા, બીજા અમુક જગ્યાએ નાખી દીધા। એનાથી મારા 2 ઉમેદવાર હારી ગયા, કારણ કે તે વખત જોવાનો સમય નહીં મળ્યો। તમે સત્તાધારી પાર્ટીને જો મતદાર યાદી પહેલાં આપતા હોય, એનો સીમાંકન એમને બતાવી દેતા હોય, કઈ જગ્યા પર કોણ ઊભો રહેવાનો છે, ઓબીસી ઊભો રહેવાનો છે કે એસસી કે એસટી, બધું તમને એમને માહિતી આપી દીધું, તો આ રાજકીય પક્ષ એમના કરતાં જૂનો છે, એને કેમ નહીં? એટલે તમે અહીંયા બેઠેલા સત્તા પર બેઠેલા લોકો સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના પ્રયત્ન કરો છો। અમારો સીધો આક્ષેપ છે કે ભાઈ તમે જે રીતે એમને આપો છો એ રીતે અમને મતદાર યાદી આપો, કારણ કે અમને પોતાના માણસો મૂકીને મતદાર યાદી ચેક કરવી પડશે, કારણ કે સરકારના માણસો તો સત્તાધારી પાર્ટીને મદદ કરે છે એવું ચોખ્ખું દેખાઈ આવે છે। માટે આ લડત એક મોટી થઈ ગઈ છે। અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની બી તૈયારી કરીશું કે આના લીધે ભલે અમારે જ્યાં જવું પડે પણ જઈશું, પણ સાચી મતદાર यादी અને સાચા લોકો મતદાન કરે એ અમારા પ્રયત્નો રહેશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।